સમગ્ર રાજ્યમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે। હાલ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ તરફથી ખેલૈયાઓ માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે। દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે। ઉપરાંત 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે। શું છે આગામી દિવસોની આગાહી? વિગતે વાત કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। સાયક્લોનિક સિસ્ટમ આગામી 28 સપ્ટેમ્બરે વહેલી સવારે મુંબઈ ઉપર પહોંચતાની સાથે જ વધારે મજબૂત બની જશે, જેના પરિણામે 28 અને 29 સપ્ટેમ્બર એમ 2 દિવસ મુંબઈમાં ધોધમાર વરસાદની આગાહી છે। આવતીકાલે 28 સપ્ટેમ્બરથી આગામી 2 ઓક્ટોબર સુધી વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે। હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે મજબૂત બનીને લો પ્રેશરની કેટેગરીમાં ફેરવાઈને જમીન ઉપર આવી ગઈ છે। હાલ આ સિસ્ટમ આંધ્રપ્રદેશના વિજયવાડા અને વિશાખાપટ્ટનમના વચ્ચેના ભાગોમાં સક્રિય છે અને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે। આ સિસ્ટમ આગામી 28 સપ્ટેમ્બરે વહેલી સવારે મુંબઈ ઉપર પહોંચતાની સાથે જ વધારે મજબૂત બની જશે, જેના પરિણામે 28 અને 29 સપ્ટેમ્બર એમ 2 દિવસ મુંબઈમાં ધોધમાર વરસાદ પડશે। ભારે વરસાદના પગલે મુંબઈનું જનજીવન ખોરવાઈ જશે। મુંબઈની સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે। આ સિસ્ટમ મુંબઈ પાસે થઈને અરબ સાગરમાંથી પસાર થવાની છે, જેને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેને લીધે નવરાત્રિના છેલ્લા દિવસોમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેવી શક્યતા છે। આજે 27 થી આગામી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સિવાય રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે। આ દિવસોમાં ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદની વકી છે। હવામાન વર્તારા મુજબ આજે 27 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ શરૂ થશે। 28 થી 30 તારીખ સુધીમાં જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। તો પાટણ, સમી, હારીજ, કલોલ, માણસા, કડી, બેચરાજી, વડનગર, સિદ્ધપુર, પાલનપુર, હિંમતનગર, પ્રાંતિજ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વડોદરા, બોડેલી, કરજણ, તારાપુર, સોજિત્રા, ભરૂચ, જંબુસર, વડોદરા અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેશે। આમ તો ચોમાસાની વિદાયનું ટાણું છે, જેથી વરસાદ હોય નહીં, પણ વર્તમાન સ્થિતિ મુજબ આગાહીકારોએ મેઘરાજા છેલ્લી ઘડીએ બહબહાટી બોલાવે તેવા એંધાણ મૂક્યા છે। તમારા ગામમાં કેવોક વરસાદી માહોલ છે તે કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવશો। અત્યારે બસ આટલું જ। સ્વરાજ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।